મિત્રો, આજે હું તમને લઈને આવ્યો છું ગળત ગામમાં, જે આવેલું છે ગણદેવીથી ખૂબ જ નજીક અને સુરતથી માત્ર 70 કિલોમીટરના અંતર પર પૌરાણિક મંદિર આવેલું છે મહાદેવનું, કામેશ્વર મહાદેવ ગળત. જે મંદિરની અંદર તમને હું આજે બતાવું છું નવગ્રહ વાળો આ પથ્થર છે. આ પથ્થરની માન્યતા એવી છે મિત્રો કે કાશી વિશ્વનાથ પછીના બીજા ક્રમે સમુદ્રના ફીણમાંથી બનેલો આ પથ્થર છે અને આ પથ્થર આખા ભારત વર્ષમાં બીજા ક્રમે, કાશી વિશ્વનાથ પછી બીજા ક્રમે આવેલો છે આ ગળત ગામમાં. આની અંદર નવગ્રહ છે, રાહુ, કેતુ, શનિ જે ગ્રહ આપણા હોય છે, 9 ગ્રહ આવેલા છે. ગ્રહને આ તમને ફોટામાં પણ તમે જોયો છો. 4500 થી 5000 વર્ષ જૂનું આ પથ્થર છે અને મંદિર છે. અને હમણાં જ એમનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. એના પહેલાં જૂનું મંદિર હતું, અત્યારે હવે એ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને નવું મંદિર બનાવવામાં આવેલું છે, નમામિ કામેશ્વરમ. બીજું કે મિત્રો, ગળત ગામમાં તમને આવવા જવા માટે પ્રાઇવેટ વાહન લઈને આવી શકો છો, અથવા તો કોઈ ટેક્સી કરીને પણ આવી શકો છો. અને આ મંદિરમાં યજ્ઞશાળા પણ આવેલી છે, જેમાં તમે તમારા પરિવારજનો સાથે આવો અને હોમ હવન કરાવવા ઈચ્છતા હો તો હોમ હવન યજ્ઞ આદિ પણ કરી શકો છો. આ મંદિરમાં અનેક લોકો દર્શનાર્થે આવે છે અને આ મંદિરનું પટાંગણ છે. અને તમે આ વિડીયોમાં જુઓ છો, આ જે છે એ પાર્કિંગ એરિયા છે. પાર્કિંગ એરિયા પણ મિત્રો ખૂબ જ મોટો આવેલો છે, એટલે કોઈ પણ પ્રકારની ટ્રાફિક કે કોઈ આપણે તકલીફ પડે એવું અહીંયા છે નહીં. આ લખેલું છે કામેશ્વર મહાદેવ મંદિર, એનો ગર્ભગૃહ છે. ગર્ભગૃહની અંદર તમે જેવા જ પ્રવેશ કરો છો એવું શંકર ભગવાનની એક પેટીમાં મૂર્તિ બનાવેલી છે. એ મૂર્તિ છે, એના પછી તમે આગળ જેવા જાઓ છો એવા ભગવાન શંકર બિરાજમાન છે. આગળ આ ભગવાન શંકરનું મંદિર છે. તમે અંદરનો દરેક વિસ્તાર તમે શૂટિંગ બી કરી શકો છો. અનલાગી કરી આપે છે. અને બીજી વસ્તુ જે છે કે અહીંયા તમારે જે કાંઈ વસ્તુ જોતી હોય, પૂજા પાઠ માટે પુસ્તક જોતા હોય, અગરબત્તી, જે કંઈ ચંદન, કેસર આદિ, રુદ્રાક્ષ કંઈ પણ જોતું હોય એ બધું જ મંદિરના અંદરથી જ મળી જાય છે. ટ્રસ્ટ દ્વારા આ બધું વેચાણ કરવામાં આવે છે. તમારે ભગવાન શંકરને જો પાણી ચડાવવું હોય, જળનો લોટો ચડાવવો હોય, ફૂલ પુષ્પ આદિ ચડાવવું હોય તો પણ તમે મંદિરની અંદર જઈને ફૂલ, પાણી ભગવાન શંકરને ચડાવી શકો છો. અને આ જે તમને હવે ફોટો બતાવું છે, આ જૂના મંદિરના જૂના સંસ્મરણો. પહેલાં આ મંદિર આવું હતું જૂનું, હવે એનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે નવું. અને આ જે છે યજ્ઞશાળા છે આ. અને ફરીવાર આ મિત્રો પાર્કિંગનો પૂરો એરિયો હું તમને બતાવું છું. હા, પાર્કિંગ પછી તમે આગળ જાઓ છો તો ભગવાન શંકરની મોટી પ્રતિમા બિરાજમાન છે. જેવી આપણે ગલતેશ્વર મહાદેવ કામરેજમાં આવેલું છે એવી જ મૂર્તિ, એના જેવી જ મૂર્તિ અહીંયા ગળત ગામમાં પણ આવેલી છે. તો ત્યાં તમે તમારો સેલ્ફી ફોટો ખેંચી શકો છો, ભગવાનને નમન કરી શકો છો, ભગવાનને આરાધના કરી શકો છો, ભગવાનને પ્રાર્થના કરી શકો છો. અને તમે લોકો અમારી ચેનલમાં જોડાઓ તો અમારા તરફથી આપ લોકોને નવા અપડેટ્સ મળતા જ રહેશે. ધન્યવાદ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ